નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બંગાળની ખાડીમાં આવી રહ્યું છે મોટું તોફાન। આગળ વાત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો ને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી નાખજો। ભારતના મોટા ભાગના ભાગ હાલ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બધાની નજર દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન પર છે। આ હવામાન ખાલી પ્રણાલી દેશના વાર્ષિક વરસાદના લગભગ 70% હિસ્સો ધરાવે છે અને કૃષિ, પાણી પુરવઠા અને વીજળીના માંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેની સામાન્ય શરૂઆતની તારીખોની આસપાસ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં કેરળના દરિયાકાંઠામાં પહોંચી શકવાની ધારણા છે। જોકે કેટલાક વૈશ્વિક હવામાનના મોડેલોએ આ વર્ષ થોડું વહેલું આગમન થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા ચેતવણીઓ સૂચવે છે કે આ વર્ષ ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે। બંગાળની ખાડી પર એક શક્તિશાળી મહાગાયર ઉભરી રહ્યું છે, જે આગામી દિવસોમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા રહેલી છે। IMD અનુસાર તાજેતરના અપડેટ અનુસાર હાલમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી નજીક એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને પરિભ્રમણ કરી રહી છે। આ સિસ્ટમ એટલી મજબૂત છે કે દક્ષિણ ભારતના મુશળધાર વરસાદનું કારણ બની શકે છે અને ચોમાસું વહેલું બેસી શકે છે।